નમસ્કાર, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર હું નયન બોગરા આપ સૌનું સ્વાગત કરું છું। ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આપણે મળ્યા છીએ ત્યારે આજે મિત્રો ગુજરાતી સાહિત્યના પ્રશ્નોની વાતો કરવી છે। તો ગુજરાતી સાહિત્યની વાતો આવે અને જેને વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખવામાં આવે છે એવા કવિવર ઉમાશંકર જોશીને કેમ ભૂલાય? તો કવિ ઉમાશંકર જોશીએ આખા સાહિત્યનો ઇતિહાસ એક જ કવિતામાં આપ્યો છે। શું કહે છે? કેવી ગુજરાતી ભાષા છે, કેવી ભાષા આપણને મળી છે? તો લખે છે, સદા સૌમ્ય શિવાય ભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી। વૈભવથી ઉભરાતી એવી માતૃભાષા આપણને પ્રાપ્ત થાય છે। આ ભાષાને કોના આશીર્વાદ મળ્યા છે? તો લખે છે કવિ કે મળ્યા હેમ આશીષ નરસિંહ મીરા। હેમચંદ્રાચાર્ય નરસિંહ મીરાના આશીર્વાદ પામેલી ગુજરાતી ભાષા છે। મળ્યા હેમ આશીષ નરસિંહ મીરા। કેવા સાહિત્યકારો થાય છે? તો આ કવિતામાં આખા સાહિત્યનો ઇતિહાસ આપે છે, નોંધે છે। થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા। પ્રેમાનંદ, અખો અને ધીરો જેવા સાહિત્યકારો આ ભાષામાં થયા છે। આ જ ભાષાને મિત્રો ગુજરાતી ભાષાના અર્વાચીન સર્જકોએ પૂજી છે અને કવિ લખે આગળ કે પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે। નર્મદ, કાંત અને ગોવર્ધનરામ દ્વારા આ ભાષાને પૂજવામાં આવી છે। અને છેલ્લે કવિ ગાંધીની ગીરા એવી ગુજરાતીને વંદન કરતા લખે છે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી। ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી। મળી માતૃભાષા મને ગુજરાતી। તો મિત્રો આવી માતૃભાષા આપણને પ્રાપ્ત થઈ છે, તો આ માતૃભાષા ગુજરાતી સાહિત્યના પ્રશ્નોની વાતો કેમ ના કરીએ? તો ચાલો ડેઇલી 5 સિરીઝ અંતર્ગત 5 પ્રશ્નોની ચર્ચા કરીએ। તો પહેલો જ પ્રશ્ન તમારા માટે સ્ક્રીન પર આવી ગયો છે। તો ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન। પ્રશ્ન છે, નીચેનામાંથી સર્જક અને તેમની આત્મકથા સંદર્ભે કયો વિકલ્પ અયોગ્ય છે? ધ્યાન રાખજો, પ્રશ્ન શું છે? નીચેનામાંથી સર્જક અને તેમની આત્મકથા સંદર્ભે કયો વિકલ્પ અયોગ્ય છે? એટલે એક આત્મકથા આપેલી છે અને એક બાજુ એના સર્જકના નામ આપેલા છે। હવે આમાંથી આપણે વિચારવાનું છે, નક્કી કરવાનું છે કે કઈ આત્મકથા અને એના સર્જકનું જોડકું છે તે ખોટું છે, અયોગ્ય છે। તો ચાલો વિચારીએ। હું પોતે નારાયણ હેમચંદ્રાચાર્ય, સ્મરણ યાત્રા કાકા સાહેબ કાલેલકર, જીવન રંગ સ્નેહ રશ્મિ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં કનૈયાલાલ મુનશી। હવે આ 4 વિકલ્પો આપણને આપેલા છે, આમાંથી અયોગ્ય કયું છે? તો આત્મકથા સાહિત્ય સ્વરૂપ જોઈએ મિત્રો તો નર્મદથી છેક ચાલ્યું આવે છે, જુદા જુદા સાહિત્યકારો દ્વારા આપણે ત્યાં આત્મકથાઓ લખવામાં આવેલી છે। તો ચેક કરતા જાય કયું સાચું છે, કયું ખોટું છે। હું પોતે નારાયણ હેમચંદ્રાચાર્યની આત્મકથા છે, આ વિકલ્પ સાચો છે, એટલે જવાબ આ આવશે નહીં, હું પોતે નારાયણ હેમચંદ્રાચાર્યની આત્મકથા છે। બીજું, સ્મરણ યાત્રા કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે। આ તો તમને બધાને ખબર જ હોય કે સ્મરણ યાત્રા આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ સાહિત્ય સ્વરૂપમાં જેમનું મૂલ્યવાન પ્રદાન છે। ગાંધીજીએ જેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે એ કાકા સાહેબ કાલેલકરે હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, આવા અનેક પ્રવાસ પુસ્તકો આપેલા છે, તો એમની આત્મકથા છે સ્મરણ યાત્રા। હવે જીવન રંગ અને સ્નેહ રશ્મિ, આ જોડકું બંધ બેસતું નથી, એટલે જવાબ આવશે સી, જીવન રંગ સ્નેહ રશ્મિ। તો પાછી જીવનમાં આપણે તો તકલીફ આવી કે સાલું જીવન રંગ કોની આત્મકથા છે અને આ સ્નેહ રશ્મિની નથી, તો સ્નેહ રશ્મિએ કઈ આત્મકથા લખેલી છે? હવે આ બંને પ્રશ્નોના જવાબ આપણે મેળવવા પડે। તો સૌથી પહેલા તો મિત્રો જીવન રંગ આત્મકથા એ ધૂમકેતુની આત્મકથા છે। ગૌરી શંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુની આત્મકથા છે જીવન રંગ। હવે જીવન રંગ ધૂમકેતુની આત્મકથા છે। આ ધૂમકેતુ ગુજરાતી ટૂંકી વાર્તાના કે નવલિકાના પિતા તરીકે ઓળખાય છે। પોસ્ટ ઓફિસ વાર્તાથી સમગ્ર સાહિત્ય જગતમાં ધૂમકેતુનું નામ વિશ્વ લેવલે બોલાય છે। સાહેબ, આ પોસ્ટ ઓફિસ વાર્તા ગુજરાતી ભાષામાં તો પોંખાયેલી છે જ, પણ અંગ્રેજી ભાષામાં પણ આ પોસ્ટ ઓફિસ ધૂમકેતુની વાર્તાએ અનેક સન્માન પ્રાપ્ત કર્યા છે। તો જીવન રંગ એ ધૂમકેતુની આત્મકથા છે। તો પાછી તકલીફ આવી, તો આ સ્નેહ રશ્મિની આત્મકથાનું નામ આપો। સ્નેહ રશ્મિ જીણાભાઈ રતનજી દેસાઈ, ગુજરાતી હાઇકુ સાહિત્ય સ્વરૂપમાં જેમનું નોંધપાત્ર પ્રદાન છે,
ગુજરાતી હાઇકુના પિતા ગણાય છે આ સ્નેહરશ્મિ જીણાભાઈ રતનજી દેસાઈ. એમની આત્મકથાનું નામ શું? તો એમની આત્મકથા છે, ખાસ ધ્યાન રાખજો, સાફલ્ય ટાણું. આ સાફલ્ય ટાણું આપણને સ્નેહરશ્મિ પાસેથી પ્રાપ્ત થાય છે. સાફલ્ય ટાણું સ્નેહરશ્મિની આત્મકથા છે. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ હાઇકુ જાપાનથી લઈ આવ્યા. જાપાનથી આવેલો સાહિત્ય પ્રકાર 5-7-5નું બંધારણ, ટોટલ 17 અક્ષર હોય. ગુજરાતી ભાષામાં હાઇકુ સાહિત્ય સ્વરૂપ સાથે સ્નેહરશ્મિનું નામ જોડાયેલું છે. એમની આત્મકથા ખાસ યાદ રાખજો, સાફલ્ય ટાણું. ત્યાર પછી સ્વપ્ન સિદ્ધિની શોધમાં કનૈયાલાલ મુનશી. આ સાચું છે કે સ્વપ્ન સિદ્ધિની શોધમાં કનૈયાલાલ મુનશી પાસેથી આપણને મળે છે. ગુજરાતી ભાષામાં ઐતિહાસિક નવલકથાઓનો રાફડો જેમની પાસેથી ફાટી નીકળ્યો છે. સાહેબ, સાહિત્યમાં તો મૂલ્યવાન પ્રદાન છે જ, સાથે સાથે અન્ય વિદ્યા શાખાઓમાં પણ કનૈયાલાલ મુનશીનું મૂલ્યવાન પ્રદાન છે. બંધારણ સભાના કાયમી સભ્ય, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, આ ઉપરાંત ગૃહપ્રધાન, અન્નપ્રધાન તરીકે પણ સેવાઓ આપેલી છે. ભારતીય વિદ્યાભવન સાહિત્ય સંસદ જેવી સંસ્થાઓના સ્થાપક છે. આ કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્વપ્ન સિદ્ધિની શોધમાં એક જ આત્મકથા આપીને અટકી જતા નથી. 3 આત્મકથાઓ કનૈયાલાલ મુનશી પાસેથી મળે છે, જેમાં અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં આવી 3 આત્મકથાઓ કનૈયાલાલ મુનશી પાસેથી મળે છે. અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. એટલે હવે આ પ્રશ્નના જવાબના આપણે તર્ક ઉપર આવ્યા કે જવાબ છે જીવન રંગ સ્નેહ રશ્મિ. બરાબર છે, જવાબ આવશે સી, જીવન રંગ સ્નેહ રશ્મિ. આગળ જઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભરતેશ્વર બાહુબલી રાસ કૃતિનો મુખ્ય રસ કયો છે? ભરતેશ્વર બાહુબલી રાસ કૃતિનો મુખ્ય રસ કયો છે? શૃંગાર, વીર, હાસ્ય, કરુણ. હવે રસ આવે એટલે તમારા મનમાં તરત જ આવે, એટલે મિત્રો સાહિત્યમાં અલગ રસ હોય. આપણે કાંઈ કેરીનો, લીંબુનો ને એ બધા જુદા. આ સાહિત્યમાં અલગ રસ આવે. સાહિત્ય 9 રસથી ભરેલું હોય છે. ભરત મુનિએ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે નવરસ રુચિરામ નિર્મિતિ મા દધતી ભારતે કવિ જયતી. સાહિત્ય 9 રસથી ભરેલું હોય. કયા 9 રસ? શૃંગાર, વીર, હાસ્ય, કરુણ, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. આવા 9 રસથી સાહિત્ય છે તે ભરેલું હોય છે. તો આ 9 રસથી સાહિત્ય ભરેલું હોય છે. તેમાં ભરતેશ્વર બાહુબલી રાસ છે તેમાં મુખ્ય રસ કયો છે? તો હવે પહેલાં હું તમને ભરતેશ્વર બાહુબલી રાસમાં છે શું એની વાત કરું એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કે આમાં કયો રસ આવશે. તો પહેલાં ભરતેશ્વર બાહુબલી રાસ વિશે 2 મિનિટ વાત કર્યા પછી તમને તરત જ ખ્યાલ આવી જશે કે કયો રસ હોય છે. તો ભરતેશ્વર બાહુબલી રાસ ગુજરાતી ભાષાની પ્રથમ રાસ કૃતિ છે. 1185માં શાલિભદ્ર સુરી દ્વારા રચાયેલી આ કૃતિ છે. રાસ કૃતિઓ મોટાભાગે જૈન સર્જકો દ્વારા જ રચાયેલી હતી અને એમાં જૈન ધર્મના તીર્થંકરોના ગુણગાન ગાવામાં આવે છે. તો પ્રથમ ભરતેશ્વર બાહુબલી રાસ કૃતિ છે 1185માં શાલિભદ્ર સુરી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. તો ચાલો આ ભરતેશ્વર બાહુબલી રાસમાં શેની વાત છે? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા આદિનાથ ઋષભદેવ. આ ઋષભદેવને 100 પુત્રો હતા. 100 પુત્રોમાં સૌથી મોટો પુત્ર હતો ભરત અને સૌથી નાનો પુત્ર હતો બાહુબલી. ઋષભદેવ પાસે 100 પુત્રો એમ 100 રાજ્યો પણ હતા. તો ઋષભદેવ વૃદ્ધ થયા. એમને થયું કે મારા પુત્રો છે તે મારા ગયા પછી રાજગાદી માટે ઝઘડશે. એટલે ઋષભદેવે આદેશ આપ્યો કે મારા 100 પુત્રોને એક રાજ્ય સોંપી દો જેથી કરીને કોઈ રાજગાદી માટે ઝઘડે નહીં. હવે ખરેખર મિત્રો રાજગાદીનો અધિકારી કોણ કહેવાય? તો મોટો પુત્ર હોય એ રાજગાદીનો અધિકારી કહેવાય. મોટો પુત્ર હતો ભરત, એ રાજગાદીનો અધિકારી કહેવાય. અને સૌથી નાનો પુત્ર હતો બાહુબલી અને બીજા 98 ટોટલ 100 પુત્રો હતા ઋષભદેવને. ઋષભદેવે ઘોષણા કરી કે મારા 100 પુત્રોને હું એક રાજ્ય સોંપી દઈશ. આ નિર્ણય ભરતને ગમતો નથી પણ ઋષભદેવે આદેશ આપ્યો એટલે ભરતે સ્વીકારી લીધું. ઋષભદેવના મૃત્યુ પછી ભરત વિચારે છે કે હવે મારે ચક્રવર્તી રાજા બનવું છે. ચક્રવર્તી રાજા બનવું હોય તો પહેલા 99 ભાઈઓની પરમિશન લેવી પડે. એટલે 99 ભાઈઓને આણ મોકલે છે કે હું ચક્રવર્તી રાજા બનવા ઈચ્છા ધરાવું છું. જો તમે મારી સાથે સહમત હોય તો મારી આણ સ્વીકારો. સાહેબ 98 ભાઈઓ ભરતની આણ સ્વીકારી લેશે. એકમાત્ર સૌથી નાનો ભાઈ બાહુબલી છે તે ભરતની આણ સ્વીકારતો નથી. ના પાડે છે કે તું ઋષભદેવનો દીકરો છે ને હું ઋષભદેવનો જ દીકરો છું.
તું મારો રાજા ને હું તારો ગુલામ, ભાઈ આ વાત આપણને મંજૂર નથી. સાહેબ 100 ભાઈઓમાંથી 99 ભાઈઓ ભરતના પક્ષમાં, હવે 98 ભાઈઓ ભરતના પક્ષમાં અને ભરત થઈને 99 ભાઈઓ, 99 ભાઈઓનું સૈન્ય, 99 ભાઈઓની પ્રજા, પાર્ટી ફોર્મમાં આવી જાય કે ના આવી જાય? હવે 99 ભાઈઓનું સૈન્ય, પ્રજા બધું હતું, ભરત છે ફોર્મમાં આવી ગયો. 98 ભાઈઓ ભરતની બાજુ, બાહુબલી એકલો કે તાર થાય એ કરી લેજે, જા હું લડી લઈશ. ના પાડી દીધી બાહુબલીએ કે આણ સ્વીકારીશ નહીં. પછી બહુ સમજાવે છે બધા લોકો બાહુબલીને. બાહુબલી કહે કે તો એને જો રાજ્ય જોતું હતું, ચક્રવર્તી રાજા બનવું હતું, તો બાપા હતા ત્યારે કેવું હતું ને, અત્યાર સુધી ક્યાં ગયો? પછી છેલ્લે નિયમ એવો હોય કે જે આણ ના સ્વીકારે એની સાથે યુદ્ધ, એ જ કલ્યાણ, યુદ્ધ કરવાનું. બાહુબલી ખૂબ હોશિયાર. બાહુબલી કહે હું તારી સાથે યુદ્ધ કરું, પણ મલ્લયુદ્ધ કરું. કેવું યુદ્ધ કરું? મલ્લયુદ્ધ એટલે શું? કુસ્તી કરવાની, અખાડામાં બે લોકો ઝઘડે, એને કહેવાય મલ્લયુદ્ધ. જેમ કે WWF, આ મલ્લયુદ્ધ. જો બાહુબલી હોશિયાર કે મલ્લયુદ્ધ કરે તો પેલા બધા ભાઈઓ નીકળી જાય ને, એમ બધા ભાઈઓ નીકળી જાય એ ઉદ્દેશથી બાહુબલીએ કહ્યું કે આપણે મલ્લયુદ્ધ કરીએ. સાહેબ ભરત મોટો ભાઈ હતો, ભરત કે આપણે જીતી જઈશું. હા પાડી દીધી ભરતે કે હું મલ્લયુદ્ધ કરવા તૈયાર છું. અખાડો શણગારવામાં આવ્યો, બિગલો વાગવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યો. ભરત અને બાહુબલી અને બીજા 98 ભાઈઓનું સૈન્ય બધા જ છે તે પ્રેક્ષક તરીકે બેસી જાય છે, ને આ બાજુથી ભરત ઉપડે છે ને આ બાજુથી બાહુબલી ઉતરે છે. બંને ભાઈઓ સરખા બળવાન, કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં, જેવું તેવું યુદ્ધ નહીં મિત્રો. ભરત બાહુબલીને એક મુક્કો મારે તો ભરત બાહુબલીને જમીનમાં ખૂંચાડી દે, બાહુબલી બહાર નીકળીને ભરતને મારે તો ભરતને જમીનમાં ખૂંચાડી દે. આવું મહાભયાનક યુદ્ધ શાલિભદ્ર સૂર્યે વર્ણન કર્યું છે તે પ્રમાણે વર્ષો સુધી ચાલે છે. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. સાહેબ એવું જનૂનપૂર્વક યુદ્ધ કરતા હતા કે બંને ભાઈઓની પ્રજા વિચારે કે સાલા આનું યુદ્ધ પૂરું થશે કે નહીં. બંને ભાઈઓની પ્રજામાં એટલો ઉત્સાહ આવી ગયો કે બંને ભાઈઓની પ્રજા સામસામે લડવા લાગી, બધા ભાઈઓની પ્રજા લડવા લાગી. આમનામ પ્રજા ઘણી બધી તો મૃત્યુ પામી. છેલ્લે બાહુબલીનો વિજય થયો, બાહુબલી જીતી ગયો. હવે ચક્રવર્તી રાજા તો ભરત બને કાયદેસર. પણ બાહુબલી કહે છે કે હવે મારે ચક્રવર્તી રાજા બનવું નથી, હું તો તારી કસોટી કરતો હતો કે તું ચક્રવર્તી રાજા બનવાને લાયક છે કે નહીં. અને અંતે બાહુબલીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ભરત છે તે ચક્રવર્તી રાજા બનાવવામાં આવે છે. આવી એક કથા ભરતેશ્વર બાહુબલી રાસમાં છે. હવે યુદ્ધની કથા હોય, આવું સરસ યુદ્ધનું વર્ણન હોય, તો કયો રસ ભરતેશ્વર બાહુબલી રાસમાં આવે એ જોઈએ. શૃંગાર ના આવે, એ તો પ્રણય રસિક વર્ણન હોય તો શૃંગાર રસ આવે. વીર રસ આવશે મિત્રો. યુદ્ધની વાતો હોય તો વીર રસ આવે છે. હાસ્ય રસ પણ નથી અને કરુણ રસ પણ છે નહીં. એટલે ગુજરાતી ભાષાની આ પ્રથમ રાસ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસ વીર રસ પ્રધાન કૃતિ છે. મિત્રો અગાઉની પરીક્ષામાં આ ભરતેશ્વર બાહુબલી રાસ વિશે અનેક વખત પ્રશ્નો પૂછાયેલા છે. 1185માં શાલિભદ્ર સૂરી પાસેથી મળેલી રાસ કૃતિ છે, ખાસ યાદ રાખજો. આવી રીતે મિત્રો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં આ દરેક કૃતિઓ વિશે વિગતે વાતો કરવામાં આવેલી છે. ચાલો આગળના ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઈસવીસન 1967માં ઉમાશંકર જોશી સાથે કેવી પુટ્ટપ્પા, આ કેવી પુટ્ટપ્પા સાહિત્યકારનું નામ છે. ઈસવીસન 1967માં ઉમાશંકર જોશી સાથે કેવી પુટ્ટપ્પાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને ગુજરાતી ભાષામાં સૌપ્રથમ મળેલો છે. અને ત્યાર પછી કેવી પુટ્ટપ્પા નામના સાહિત્યકારને પણ 1967ના વર્ષનો મળેલો છે. એટલે આ વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર બે સાહિત્યકારોને સાથે મળેલો છે. હવે પ્રશ્ન શું છે વાંચો. કેવી પુટ્ટપ્પા કઈ ભાષાના સર્જક છે? એટલે ઉમાશંકર જોશીની સાથે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક કેવી પુટ્ટપ્પા કઈ ભાષાના સાહિત્યકાર છે? ઉમાશંકર જોશી તો તમે સૌ જાણો છો કે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે, વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખીએ છીએ આપણે. પણ આ કેવી પુટ્ટપ્પા કઈ ભાષાના? મલયાલમ, બંગાળી, કન્નડ કે હિન્દી? હવે આ પ્રશ્ન જોવો પડે તો મલયાલમ ભાષાના તો નથી. મલયાલમ ભાષામાં તો સૌ પ્રથમ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. બંગાળી ભાષાના પણ નથી. બંગાળી ભાષામાં તો ઘણા બધા પુરસ્કારો, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારો પ્રાપ્ત થયેલા છે. કન્નડ કવિ છે, યાદ રાખજો ખાસ, કન્નડ કવિ છે કેવી પુટ્ટપ્પા. એટલે ઉમાશંકર જોશીની સાથે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કેવી પુટ્ટપ્પા એ કન્નડ ભાષાના સાહિત્યકાર હતા.
હવે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર શાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે અને આ પુરસ્કાર ભારતીય ભાષાઓમાં જેમનું મૂલ્યવાન પ્રદાન હોય તેમને દર વર્ષે આપવામાં આવે છે. ગુજરાતી ભાષામાં આ 4 પુરસ્કાર મળેલા છે, જેમાં સૌ પ્રથમ ઉમાશંકર જોશીને 1967માં નિશિથ નામના કાવ્ય સંગ્રહ માટે મળેલો છે. આ ઉમાશંકર જોશી વિશ્વ શાંતિના કવિ કહેવાય છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે વનોની વનસ્પતિ. આવી સરસ રચનાઓ આપે છે ઉમાશંકર જોશી. 3 વાના મુજને મળ્યા અહીંયું મસ્તક હાથ. 3 વાના મુજને મળ્યા અહીંયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. આવી શ્રેષ્ઠ રચનાઓ ઉમાશંકર પાસેથી મળે છે. એમને 1967માં નિશિથ કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. ત્યાર પછી 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. માનવીની ભવાઈ કાળુ રાજુના પ્રેમની સાથે સાથે દુષ્કાળનું આલેખન કરવામાં આવ્યું છે. મિત્રો, આ જ પન્નાલાલની નવલકથા ઉપરથી ઉપેન્દ્ર ત્રિવેદીએ માનવીની ભવાઈ નામનું એક સરસ મજાનું ચલચિત્ર પણ બનાવેલું છે. ત્રીજો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી ભાષામાં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે કવિ રાજેન્દ્ર શાહ, કપડવંજના સર્જક, આ રાજેન્દ્ર કેશવલાલ શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે 2001માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. શ્રેષ્ઠ ગીતો ગુજરાતી ભાષામાં લખ્યા. પેલી શું વીણવા ગઈ હતી? તો તમારા મનમાં તરત જ જવાબ આવ્યો હશે, ઈંધણા. આ રચનાના કરતા છે રાજેન્દ્ર શાહ. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, વેળા બપોરની થઈ તી મોરી સૈયરું, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. આ ઉપરાંત કવિતાઓ આપે. પીળી છે પાંદડી ને કાળો છે બાજરો, મેં તો દીઠો રાધાન સંગ ખેલન તો શાવરો. આવી સરસ રચનાના કરતા રાજેન્દ્ર શાહને 2001નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. અને ચોથો રઘુવીર દલસિંહ ચૌધરી, એટલે કે આપણા રઘુવીર ચૌધરીને 2015માં આમ તો સમગ્ર સાહિત્ય માટે મળેલો છે, પણ અમૃતા કૃતિ એમની મુખ્ય છે. આવી રીતે ખાસ યાદ રાખજો, 1967માં ઉમાશંકર જોશીની સાથે કન્નડ ભાષાના કવિ હતા આ કેવી પુટ્ટપ્પા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કયા સર્જકે કર્યો હતો? હવે ગુજરાતી ભાષા, આપણે જે ભાષા બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, સમજીએ છીએ, જે આપણી માતૃભાષા છે, એ ભાષા એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કોણે આપ્યો હશે? આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. ગુજરાતી ભાષા એવો સૌ પ્રથમ શબ્દ પ્રયોગ કયા સર્જકે કરેલો છે? ઓપ્શન જોઈએ. પહેલા ભાલણ, ડોક્ટર તેસી તોરી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. હવે ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ મિત્રો સૌ પ્રથમ આપણા મનમાં તરત જ હોય, ગુજરાતી ભાષા તો આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવી આદિકવિ નરસિંહ મહેતા પાસેથી મળે કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. આદિકવિ નરસિંહ મહેતા છે. ઓપ્શનમાં ક્યાંય નરસિંહ મહેતા તો છે નહીં, તો યાદ રાખજો પ્રેમાનંદ પાસેથી આપણને સૌ પ્રથમ ગુજરાતી ભાષા આવો શબ્દ પ્રયોગ મળેલો છે. ત્યાં સુધી તો બધાએ લખ્યું છે, પણ પ્રેમાનંદે આવી અને ગુજરાતી ભાષા આવો શબ્દ પ્રયોગ આપેલો છે. જુદા જુદા સાહિત્યકારોએ જુદા જુદા શબ્દો આપેલા છે. સૌ પ્રથમ ભાલણે ગુર્જર આવો શબ્દ આપેલો. યાદ રાખજો ખાસ મિત્રો, ગુર્જર ભાખા. જો ગુજરાતી ભાષા પૂછાય તો પ્રેમાનંદ, પણ ગુર્જર ભાખા પૂછાય તો ભાલણ આવે છે. તો ઓપ્શનમાં આવ્યું ડોક્ટર તેસી તોરી, ઉમાશંકર જોશી. એમણે શું નામ આપ્યું? તો મિત્રો જૂની ગુજરાતી જે હતી, એટલે કે ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા હતી, એના ઉપર રિસર્ચ કરનાર હતા ડોક્ટર તેસી તોરી, અને બીજા હતા આપણે ગુજરાતી કવિ ઉમાશંકર જોશી. તો આ ડોક્ટર તેસી તોરીએ ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા ઉપર રિસર્ચ કર્યું અને કયો શબ્દ આપેલો છે ડોક્ટર તેસી તોરીએ? તો ડોક્ટર તેસી તોરીએ શબ્દ આપ્યો હતો ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની. ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની, ઓલ્ડ એટલે જૂની, વેસ્ટર્ન એટલે પશ્ચિમી, અને રાજસ્થાની એટલે રાજસ્થાની. વચ્ચે એક વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે જૂની ગુજરાતીને એટલે કે ગુજરાતી મિશ્રિત રાજસ્થાનીને ડોક્ટર તેસી તોરીએ કયો શબ્દ આપ્યો? તો જૂની પશ્ચિમી રાજસ્થાની, ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની. ઉમાશંકર જોશીએ આ જ ભાષા ઉપર રિસર્ચ કરેલું છે અને શબ્દ આપ્યો છે
કે ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને ઉમાશંકરે નામ આપ્યું મારું ગુર્જર. મારું ગુર્જર. મારું એટલે યાદ રાખજો, મારું ગુર્જર એટલે મારું ગુજરાત ના થાય હો. મારું ગુર્જર એટલે ગુજરાતી મિશ્રિત રાજસ્થાની. હવે ગુર્જર એટલે ગુજરાત અને મારું એટલે રાજસ્થાનનો પ્રદેશ મારવાડ થશે. મારું એટલે રાજસ્થાનનો પ્રદેશ મારવાડ. આ મારવાડ અને ગુજરાતની ભાષા એટલે મારું ગુર્જર. બરાબર છે. આવા ચારે ચાર સર્જકોએ આવા જુદા જુદા શબ્દો આપેલા છે. આ ખાસ નોંધ લેવા જેવી છે. આ બધા સાહિત્યકારો વિશે આપણે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપમાં વિગતે વાતો કરેલી છે. ચાલો આગળના પ્રશ્નમાં જઈએ. સોનલ કાવ્ય કયા સર્જકના જાણીતા છે? સોનલ કાવ્ય કયા સર્જકના જાણીતા છે? રમેશ પારેખ, સિતાંશુ મહેતા, ચંચી મહેતા અને આસિમ રાંદેરી. હવે આ ચારમાંથી સોનલ કાવ્યો કોણે લખેલા છે? કયા સર્જકના સોનલ કાવ્યો જાણીતા છે? કયા સર્જકની નાયિકા સોનલ છે? કવિઓ છે તે કોઈ એક પાત્ર છે તે ધારી લેતા હોય છે. એવી રીતે આ સોનલ નામનું પાત્ર છે તે કોણે પોતાની નાયિકા તરીકે ઉપયોગ કરેલો છે? તો ખાસ યાદ રાખજો, કવિ રમેશ પારેખના સોનલ કાવ્યો છે તે જાણીતા છે. રમેશ પારેખ પોતાની કાવ્ય નાયિકા તરીકે સોનલ નામનું પાત્ર રાખે છે. કવિતાઓ, સોનલ નામની ઘણી બધી કવિતાઓની શરૂઆત રમેશ પારેખથી થાય છે. સિતાંશુ મહેતા આવ્યા. હવે સિતાંશુ મહેતાએ કયા કાવ્યો આપ્યા? તો મગન કાવ્યો સિતાંશુ મહેતા. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા વખાર જટાયુ અને ઓડિસ્યસનું હલેસું જેવા કાવ્ય સંગ્રહો જે સિતાંશુ મહેતા પાસેથી પ્રાપ્ત થાય છે. વખાર, જટાયુ અને ઓડિસ્યસનું હલેસું. આ સિતાંશુ મહેતા હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે 2018 થી 2020 સુધી. એ સિતાંશુ મહેતાને સરસ્વતી સન્માન પણ વખાર કાવ્ય સંગ્રહ માટે મળેલું છે. જટાયુ કાવ્ય સંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિક મળેલો છે. ત્યાર પછી ચંચી મહેતા, ચંદ્રવદન ચિમનલાલ મહેતા. આ ચંચી મહેતા પાસેથી મિત્રો આપણને ઈલા કાવ્યો મળે છે. ઈલા કાવ્યો ચંચી મહેતા પાસેથી પ્રાપ્ત થાય છે. ચંચી મહેતા આગ ગાડી, ધરા ગુર્જરી, દેડકાની 5 શેરી, સંતા કુકડી આવા બધા નાટકો આપે છે. સતી, મેના પોપટ આ બધા નાટકો ચંચી મહેતાના છે. ગઠરિયા શ્રેણીની આત્મકથા આપણને ચંચી મહેતા પાસેથી પ્રાપ્ત થાય છે. ચંદ્રવદન ચિમનલાલ મહેતા, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા, મેલ ગઠરિયા, સફર ગઠરિયા આ બધી ગઠરિયા શ્રેણીની આત્મકથા ચંચી મહેતા પાસેથી મળે છે. ખાસ એક વાત મારે અહીંયા કહેવી જોઈએ કે ગઠરિયા શ્રેણીની બધી આત્મકથાઓ ચંચી મહેતાની છે, પણ માત્ર એક પ્રસન્ન ગઠરિયા વિનોદ ભટ્ટનું પુસ્તક છે. પ્રસન્ન ગઠરિયા વિનોદ ભટ્ટનું. બાકી જ્યાં જ્યાં ગઠરિયા આવે તે બધું ચંચી મહેતાનું, પણ પ્રસન્ન ગઠરિયા વિનોદ ભટ્ટ પાસેથી પ્રાપ્ત થાય છે. આસિમ રાંદેરી, મનહર ઉદાસ, પંકજ ઉદાસના કંઠે તમે જેમની ઘણી બધી ગઝલો સાંભળીએ છે. આ મનહર ઉદાસ એક સરસ મજાની ગઝલ લખે. પેલી કોણ કોલેજ જાય છે? તમારા મનમાં તરત જ જવાબ આવ્યો હશે, લીલા કોલેજ જાય છે. તો મિત્રો આ આસિમ રાંદેરી લીલાને પોતાની કાવ્ય નાયિકા ગણે છે અને લીલા નામે કવિતાઓ લખે છે. આસિમ રાંદેરી કાવ્ય નાયિકા તરીકે લીલાને પસંદ કરે છે કે લીલા કોલેજ જાય છે, યુવાની મોહબ્બતના દમ લઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. આવી સરસ ગઝલો આપણને આસિમ રાંદેરી પાસેથી મળે છે. ચાલો આ 3 ઓપ્શનવાળા વિશે તો આપણે જોયું, પણ સોનલ કાવ્ય કયા સર્જકના જાણીતા છે એમના વિશે તો જોવાનું બાકી છે. તો કવિ રમેશ પારેખ સોનલ કાવ્યો આપે છે. પોતાની કાવ્ય નાયિકા તરીકે સોનલને મૂકે છે રમેશ પારેખ. આ રમેશ પારેખ લયબદ્ધ કવિતાઓ આપે સાહેબ. બધી જ કવિતાઓ લયબદ્ધ. ત્યારના સમયના શ્રેષ્ઠ ગીતો આપણને રમેશ પારેખ પાસેથી મળે છે. કેવી લયબદ્ધ કવિતાઓ! હેલ્લારો નામની કવિતા આપે. હેલ્લારો મૂવી તો હમણાં આવ્યું સાહેબ. આ હેલ્લારો નામની કવિતા રમેશ પારેખે લખેલી છે કે આ ઝાડ નારે લાવો ટે કર્યો વચ્ચે હેલ્લારો. આ ઝાડ નારે લાવો લઈ ટે કર્યો વચ્ચે હેલ્લારો. અદિત્તો દિત્તો હલ્લારો, અચાંક પલિત્તો હેલ્લારો, એક તારામાં કાંકરી હેલ્લારો, એક મારામાં કાંકરી હેલ્લારો. આવી હેલ્લારો નામની રચના સરસ મજાની આપણને કવિ રમેશ પારેખ પાસેથી પ્રાપ્ત થાય. કવિતાઓ લખે. આકળ વિકળ આંખ કાનવર સાદ ભીંજવે, કોને કોના ભાન સાનવર સાદ ભીંજવે.
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ખીલ્યું રે વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આવી સરસ રચનાઓ સાહેબ પ્રકૃતિ સાથે પ્રણયની વાતો કરે. કવિ લખે ઓણુકા એટલે આ વરસના. ઓણ સૌરાષ્ટ્રી બોલીનો શબ્દ છે. ઓણ એટલે આ વરસ અને પોર એટલે પછીનું વરસ. કવિતા છે ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ. ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક હું પોતે અને બીજો તારો વટ. આવી સરસ રચનાઓ રમેશ પારેખ પાસેથી પ્રાપ્ત થાય છે. આ રમેશ પારેખે સોનલ કાવ્યો આપેલા. સાહેબ એક કવિતા આપે કે કાનો માતર ના કરે. આવો સિદ્ધસ્ત સર્જક હતો એ સોનલ કાવ્યો લખે. કાના માતર વગરની કવિતા લખે. સર સર કરત પવન. જુઓ કે કાનો માતર નહીં. સર સર કરત પવન વન વન તન પર ન ઉર શિષ્ય ઠરત જટપટ નટખટ અલક લટ નટ. આવી સરસ રચના આપણને રમેશ પારેખ પાસેથી મળે છે. છેલ્લી રમેશ પારેખની એક કવિતાથી મારી વાતને પૂરી કરું છું. મિત્રો ફાગુનું ફટાણું નામની એક રચના આપે. પ્રકૃતિ સાથે પ્રણયની વાત છે. કવિતાની શરૂઆત શું કરે? સૌરાષ્ટ્રી લોકબોલીમાં એક શબ્દ બોલાય છે સાહેબ, એની માને આવી રીતે દરેક વાતની શરૂઆત થાય. દરેક વાતની શરૂઆત સૌરાષ્ટ્રમાં એની માથી શરૂ થાય. આપણને લાગે કે આ ગાળ બોલે છે, પણ સાહેબ ગાળ નથી. શરૂઆત કરે રમેશ પારેખ, એની માનું કોરું ના જાય કોઈ બાકી. જુઓ ફાગુનું ફટાણું નામની રચના છે. એની માનું કોરું ના જાય કોઈ બાકી, કે ખાખરાઈ ડાળીઓની પિચકારી તાકી ને ઢોલ હાળા ધક્કા મૂકી થાય, એની માનું કોરું ના જાય કોઈ બાકી. આવી સરસ રચનાઓ આપણને રમેશ પારેખ પાસેથી પ્રાપ્ત થાય છે. આ સોનલ કાવ્યવાળો અંતિમ પ્રશ્ન હતો. ખાસ યાદ રાખજો, રમેશ પારેખ પાસેથી આ સોનલ કાવ્યો પ્રાપ્ત થાય છે. મિત્રો આ ડેઇલી 5 અંતર્ગત આપણે હવે પછી રેગ્યુલર મળતા રહીશું. પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત તમારા માટે એ છે કે તમે સૌ મિત્રો આવા જ બધા જ સાહિત્યકારોની વિગતે વાતો જાણવા માટે, સમગ્ર સાહિત્યનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં જોડાઈ શકો છો. વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં સંપૂર્ણ સાહિત્ય અને વ્યાકરણની ચર્ચા તમે મારી સાથે કરી શકો છો. એટલે આપ સૌ મિત્રો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં જોડાઈ શકો છો. તેથી જ કોઈ કવિએ કહ્યું છે કે શબ્દોથી સમજતા ઘણી વાર લાગે. આ બધું હું તમને સમજાવીશ તો કદાચ ગળે ના ઉતરે, પણ એક વખત અનુભવ કરજો. શબ્દોથી સમજતા ઘણી વાર લાગે, અનુભવ્યા વગર આરો નથી. વખાર છે આ તો ભાવિ ઘડવૈયાઓની, કાંઈ નાનકડી ચકલીનો માળો નથી. આ સાથે આપણે અહીંયા આ ડેઇલી 5 સિરીઝ અંતર્ગત 5 પ્રશ્નોની વાતો, ગુજરાતી સાહિત્યના પ્રશ્નોની વાતો પૂરી કરીએ છીએ. ફરી પાછા આવી રીતે મિત્રો મળતા રહેશો. ચાલો તમે સૌ મિત્રો રાહ જોજો. ફરી પાછો હું તમને મળીશ. થેન્ક યુ સો મચ.